ક્યારે વિચાર્યું છે કે એક સામાન્ય ગેરેજમાંથી શરૂ થયેલી સફર કેવી રીતે દુનિયાની સૌથી મોટી કંપની બની શકે? આજે આપણે એપલની એ જ અદ્ભુત અને પ્રેરણા આપતી કહાણી જોવાના છીએ. તો ચાલો શરૂ કરીએ. તો આ બધી વાતની શરૂઆત થઈ હતી વર્ષ 1976માં. એક એવું વર્ષ જેને ટેકનોલોજીના ઇતિહાસને હંમેશા માટે બદલી નાખ્યો. હા, બિલકુલ સાચું સાંભળ્યું. દુનિયાની સૌથી પ્રભાવશાળી કંપનીઓમાંથી એકનો પાયો કેલિફોર્નિયાના એક સામાન્ય એવા ગેરેજમાં નંખાયો હતો. ભલે શરૂઆત નાની હતી, પણ સપના તો આકાશને આંબવાના હતા. તો ચાલો આ વાર્તાના પહેલા ભાગમાં આપણે એ લોકોને મળીએ, એમના વિઝનને સમજીએ, જેમણે એક ગેરેજમાં બેસીને દુનિયા બદલવાનું સપનું જોયું હતું. એ દિવસ હતો 5 એપ્રિલ 1976નો. 3 યુવા દિમાગ એકસાથે આવ્યા. એક હતા વિઝનરી સ્ટીવ જોબ્સ, બીજા ટેકનિકલ જીનિયસ સ્ટીવ વોઝનિયાક અને એમની સાથે હતા અનુભવી રોનાલ્ડ વેન. બસ આ ત્રણેય મળીને એપલ કંપનીનો પાયો નાખ્યો. પણ વાર્તામાં એક રસપ્રદ ટ્વિસ્ટ આવ્યો. રોનાલ્ડ વેને કંપની શરૂ થયાના થોડા જ દિવસોમાં પોતાનો હિસ્સો સાવ મામૂલી રકમમાં વેચી દીધો. અને કદાચ એમના આ જ નિર્ણયે જોબ્સ અને વોઝનિયાકની ઐતિહાસિક પાર્ટનરશિપ માટેનો રસ્તો સાફ કરી દીધો. તો સવાલ એ છે કે એ ગેરેજમાંથી પહેલી ક્રાંતિકારી પ્રોડક્ટ કઈ બહાર આવી? ચાલો એપલના પહેલા કમ્પ્યુટર અને એની પાછળ રહેલી જે અનોખી જોડી હતી ને, એને જરા નજીકથી જોઈએ. આ જોડી ખરેખર કમાલની હતી. એક તરફ હતા સ્ટીવ વોઝનિયાક, એકદમ ટેકનિકલ જાદુગર, જે ગમે તેવી અઘરી સર્કિટને પણ સરળતાથી બનાવી શકતા. તો બીજી તરફ હતા સ્ટીવ જોબ્સ, જેમની પાસે એક અલગ જ વિઝન હતું. એમને ખબર હતી કે ટેકનોલોજીને સામાન્ય લોકો સુધી કેવી રીતે પહોંચાડવી. બસ આ બે શક્તિઓનું મિશ્રણ જ એપલની સફળતાનો પાયો બન્યો. એપલ આઈ જે બન્યું ને, એ સમયના બીજા કમ્પ્યુટર્સ જેવું બિલકુલ નહોતું. એ જટિલ હોવાને બદલે ખૂબ જ સિમ્પલ અને વાપરવામાં સહેલું હતું. અને આ જે સરળતાનો આઈડિયા હતો ને, એ જ આગળ જતા એપલની ઓળખ બનવાનો હતો. જુઓ, એપલ આઈ તો માત્ર એક શરૂઆત હતી. અસલી ગેમ ચેન્જર તો હવે આવવાનું હતું. એક એવી પ્રોડક્ટ જેણે એપલને એ ગેરેજમાંથી સીધું જ દુનિયાના નકશા પર મૂકી દીધું. અને એ હતી એપલ II, જેણે માર્કેટમાં રીતસરની ક્રાંતિ લાવી દીધી. એપલ i2ની સફળતા તમે કલ્પના પણ ન કરી શકો એટલી મોટી હતી. એપલ આઈની સરખામણીમાં એનું વેચાણ તો જાણે આસમાનને આંબી ગયું. અને સાચા અર્થમાં કહીએ તો આ એ જ પ્રોડક્ટ હતી જેણે પર્સનલ કમ્પ્યુટિંગની ક્રાંતિ શરૂ કરી અને એપલને ઘર ઘરમાં પહોંચાડ્યું. પણ વાત ખાલી વેચાણના આંકડાની નથી. એપલ IIનું મહત્વ એનાથી ઘણું વધારે હતું. એણે પહેલીવાર ટેકનોલોજીને સામાન્ય લોકો માટે એકદમ સહેલી બનાવી દીધી. અને એમ કહી શકાય કે પર્સનલ કમ્પ્યુટિંગનો પાયો આણે જ નાખ્યો હતો. પણ શું એપલની સફળતા ફક્ત સારી પ્રોડક્ટ્સને કારણે હતી? ના, એની પાછળ એક બહુ જ મજબૂત ફિલોસોફી હતી, એક વિઝન હતું જે સીધું સ્ટીવ જોબ્સના દિમાગમાંથી આવતું હતું. ચાલો એને પણ જરા સમજીએ. એપલનો ફંડા હંમેશા એકદમ ક્લિયર રહ્યો છે: ઇનોવેશન અને ડિઝાઇન. એમનો ગોલ શું હતો? એવી પ્રોડક્ટ્સ બનાવવી જે ખાલી પાવરફુલ જ ન હોય, પણ દેખાવમાં સુંદર હોય, એકદમ સિમ્પલ હોય અને વાપરવામાં બહુ જ આસાન હોય. અને આ આખી વિચારધારાના કેન્દ્રમાં હતા ખુદ સ્ટીવ જોબ્સ. અને આ જ ડિઝાઇન ફિલોસોફીનો વારસો આપણને મેકિન્ટોશ, આઈપોડ, આઈફોન અને આઈપેડ જેવા દરેક આઇકોનિક પ્રોડક્ટ્સમાં દેખાય છે. આમાંથી દરેક પ્રોડક્ટે ખાલી માર્કેટમાં ધૂમ જ નથી મચાવી, પણ પોતાની આખી કેટેગરીને જ નવેસરથી વ્યાખ્યાયિત કરી નાખી. એટલે એ વાત તો સાફ છે કે સ્ટીવ જોબ્સના લીડરશિપમાં ક્રિએટિવિટી અને ક્વોલિટી, આ બે વસ્તુઓ હંમેશા સૌથી ઉપર રહી. અને એટલે જ તો એપલ આજે ખાલી એક કમ્પ્યુટર કંપની નથી, પણ ટેકનોલોજી અને ડિઝાઇનનું બીજું નામ બની ગયું છે. તો એક નાનકડી શરૂઆતથી લઈને આખી દુનિયા પર પ્રભાવ પાડવા સુધીની આ સફર, એનો સાર શું છે? ચાલો આ અદ્ભુત વાર્તા અને એના વારસા પર એક છેલ્લી નજર નાખીએ. આ સફર પર નજર કરીએ તો ખરેખર વિશ્વાસ નથી આવતો. 1976માં એક ગેરેજથી શરૂઆત થઈ. 1977માં એપલ IIએ માર્કેટમાં ધમાકો કર્યો. અને આજે આ કંપની આખી દુનિયામાં ટેકનોલોજીને લીડ કરી રહી છે. એપલની આખી વાર્તા આપણને બસ એક જ વસ્તુ શીખવે છે કે શરૂઆત ભલે ગમે તેટલી નાની કેમ ન હોય,
પણ જો સપના મોટા હોય અને એને પૂરા કરવાનો જુસ્સો અતૂટ હોય તો તમે ખરેખર દુનિયા બદલી શકો છો. તો આ આખી વાર્તા પછી એક સવાલ તો ચોક્કસ મનમાં આવે જ છે. આપણું મોટું સપનું શું છે? કારણ કે એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે, દરેક મોટી સફળતાની શરૂઆત ક્યાંક એક નાના પણ મક્કમ ઈરાદાથી જ થાય છે.